હેલો ફ્રેન્ડ્સ, આજે આપણે સ્ટાન્ડર્ડ 11 ફ્લેમિંગો એનું રીડ 8 જેનું નામ છે ઓર્ફિયસ એન્ડ યુરિડિસ એનો અભ્યાસ કરીશું. એકચ્યુઅલી ઓર્ફિયસ અને યુરિડિસ બે નામ છે અને એ અહીંયા લખ્યું છે જો ગ્રીક માઇથોલોજી એટલે ગ્રીકની પૌરાણિક કથાઓમાંનું એક છે, જેને તમે દંતકથા કહી શકો. જેવી રીતે તમે રોમિયો જુલિયટ, લૈલા મજનૂની પ્રેમ કથાઓ સાંભળી છે, એવી જ રીતે એક લવ સ્ટોરી છે, ફેમસ લવ સ્ટોરી છે. ઓર્ફિયસ એ હીરો છે અને યુરિડિસ એ તમારી હિરોઈન છે. આ ચિત્રમાં દેખાય છે. પછી આ વ્યક્તિના હાથમાં એક વાજિંત્ર છે, એનો વારંવાર ઉલ્લેખ આવશે. એ છે લિયર. લિયર વાંચીશું એને, અને એનું આપણે ગુજરાતી ભાષાંતર વીણા થાય છે, પણ એકચ્યુઅલી વીણા જુદી હોય અને આ વિદેશનું છે, એટલે આપણે એને લિયર કહીશું. તમારા સમજવા માટે એકવાર એને વીણા એવું ભાષાંતર કહીશું. અહીંયા એ શબ્દ છે લિયર. ચાલો મિત્રો વાંચીએ. સરસ મજાની સ્ટોરી છે. વન્સ અપોન અ ટાઈમ, એકવાર, ધેર લિવ્ડ અ ગ્રેટ મ્યુઝિશિયન ઇન ગ્રીસ. ગ્રીસ દેશમાં એકવાર એક મહાન સંગીતકાર રહેતો હતો. મ્યુઝિશિયન સંગીતકાર અને મેજિશિયન એટલે જાદુગર. CIAN મેજિશિયન, જાદુગર. પછી એક પ્રશ્ન છે, આજે એક ગ્રીસ છે અને એક શબ્દ ક્યાંક તમે વાંચો, ગ્રીક એ શું છે? તો ગ્રીસ દેશનું નામ છે. ગ્રીક એટલે ગ્રીસ દેશનું, એટલે ગ્રીસ દેશનો નિવાસીઓ એને ગ્રીક કહેવાય. ગ્રીસ દેશની ભાષાઓ એને ગ્રીક કહેવાય. યાદ રાખીશું. વન્સ અપોન અ ટાઈમ ધેર લિવ્ડ અ ગ્રેટ મ્યુઝિશિયન ઇન ગ્રીસ. ગ્રીસમાં એકવાર એક મહાન સંગીતકાર રહેતો હતો. હિઝ નેમ વોઝ ઓર્ફિયસ. તેનું નામ ઓર્ફિયસ હતું. હી કુડ પ્લે બ્યુટિફુલી ઓન હિઝ લિયર. તે તેની લિયર પર સુંદર સંગીત વગાડતો હતો, આપણે ચિત્રમાં જોયું તેમ. હી કુડ પ્રોડ્યુસ વન્ડરફુલ ટ્યુન્સ. ટ્યુન્સ એટલે સૂર. તે અદ્ભુત સૂરો પેદા કરી શકતો હતો. વેન હી પ્લેડ ઓન, ખાલી પ્લે એટલે રમવું, પણ પ્લે ઓન એટલે વગાડવું, સંગીતનું સાધન વગાડવું એવા અર્થમાં. પ્લે ઓન હિઝ લિયર. વેન હી પ્લેડ ઓન હિઝ લિયર ઇવન વાઇલ્ડ એલિમેન્ટ સ્ટોપ્ડ ટુ લિસન ટુ હિઝ મ્યુઝિક. જ્યારે તે સંગીત વગાડતો ત્યારે ઇવનનો અર્થ થાય પણ, જંગલી જાનવરો પણ તેનું સંગીત સાંભળવા માટે ઊભા રહી જતા. ઓર્ફિયસ હેડ અ બ્યુટિફુલ વાઇફ. ઓર્ફિયસને એક સુંદર પત્ની હતી. હર નેમ વોઝ યુરિડિસ. તેની પત્નીનું નામ યુરિડિસ હતું. યુરિડિસ ઉચ્ચાર આવો કરજો. ઓર્ફિયસ એન્ડ યુરિડિસ લવ્ડ ઈચ અધર ડીપલી. ઓર્ફિયસ અને યુરિડિસ એકબીજાને ખૂબ જ પ્રગાઢ રીતે, ઊંડાણપૂર્વક પ્રેમ કરતા હતા. તે કુડ નોટ લીવ વિધાઉટ ઈચ અધર. તેઓ એકબીજા વગર એટલે જીવી શકતા ન હતા. ફોર અવર્સ ટુગેધર, કલાકો સુધી. ઓર્ફિયસ પ્લેડ ઓન હિઝ લિયર. ઓર્ફિયસ તેની વીણા વગાડતો. એન્ડ યુરિડિસ સેટ લિસનિંગ. અને યુરિડિસ સાંભળતી, બેસી રહેતી. કંઈક પ્રશ્ન થાય તો મનમાં જ રાખજો કે આખો દિવસ મ્યુઝિક સાંભળતી તો રસોઈ ક્યારે બનાવતી હશે. આ દંતકથા છે અને સાંભળીને એન્જોય કરવાનું છે, એટલે પ્રશ્ન થાય સ્વાભાવિક છે, મનમાં રાખશો. કલાકો સુધી ઓર્ફિયસ તેની વીણા વગાડતો અને યુરિડિસ તેને સાંભળતી, બેસી રહેતી. આઈ કાન્ટ લીવ વિધાઉટ યોર મ્યુઝિક ઓર્ફિયસ. હે ઓર્ફિયસ, હું તારા મ્યુઝિક વગર જીવી શકતી નથી. સી સેઇડ. એન્ડ કેન આઈ લીવ વિધાઉટ યુ. અને હું શું તારા વગર જીવી શકું છું? ઓર્ફિયસે પૂછ્યું. ઓર્ફિયસ એવું કહેતો. વન ડે ઓર્ફિયસ એન્ડ યુરિડિસ વેન્ટ આઉટ ઇન ધ વુડ્સ. વેન્ટ આઉટ ગયા, ઇન ધ વુડ્સ જંગલમાં. એક વખત ઓર્ફિયસ અને યુરિડિસ વુડ્સ એટલે જંગલમાં ગયા. ઓર્ફિયસ વોઝ પ્લેઇંગ ઓન હિઝ લિયર. ઓર્ફિયસ એઝ યુઝ્યુઅલ હંમેશની જેમ તેની વીણા વગાડી રહ્યો હતો. યુરિડિસ બિગેન ટુ પીક સમ ફ્લાવર્સ. પીક એટલે ચૂંટવું અથવા વીણવું. સમાનાર્થી શબ્દ PLUCK, પ્લક. પ્લકિંગ ફ્લાવર્સ. વેન યુરિડિસ વોઝ પ્લકિંગ ફ્લાવર્સ while she was picking flowers. ઓર્ફિયસ સંગીત વગાડતો હતો, યુરિડિસ એને એન્જોય કરતી હતી અને જંગલમાં ફૂલો વીણતી હતી. while she was picking flowers, જ્યારે તે ફૂલો વીણતી હતી ત્યારે બાય મિસ્ટેક she stepped on a snake.
બાય મિસ્ટેક એટલે ભૂલથી સી સ્ટેપ્ડ, સ્ટેપ એટલે પગ મૂકી દેવો, ઓન અ સ્નેક સાપ ઉપર પગ મૂકી દીધો. ધ સ્નેક બીટ હર, બાઇટનું V2 છે, બીટ હર એન્ડ સી ડાઇડ એટ વન્સ અને તેણી તરત જ મૃત્યુ પામી. વેન ઓર્ફિયસ સો હર ડેડ, ઓર્ફિયસે જ્યારે તેને ડેડ જોઈ, મૃત્યુ પામેલી જોઈ, ત્યારે સી વોઝ ફૂલ ઓફ ગ્રીફ, ગ્રીફ એટલે દુઃખ અથવા શોક, તે ખૂબ જ દુઃખી થયો. હિઝ લાઈફ ચેન્જડ કમ્પ્લીટલી, ખૂબ જ એન્જોય કરતો હતો, મ્યુઝિક વગાડતો હતો, તેવું તેનું લાઈફ બિલકુલ ચેન્જ થઈ ગયું, તે દુઃખી થયો. હી કુડ નોટ પ્લે ઓન હિઝ લિયર, તે હવે એની વીણા વગાડી શકતો નહીં. હી કુડ નોટ સિંગ, તે ગાઈ શકતો નહીં. હી વોઝ વેરી સેડ, તે ખૂબ જ દુઃખી થયો. હી કુડ નોટ બેર, બેર એટલે સહન કરવું, ટુ લીવ વિધાઉટ યુરિડિસ, તે યુરિડિસ વગર જીવવું સહન કરી શક્યો નહીં. હી સેડ ટુ હિઝ ફ્રેન્ડ્સ, તેને તેના મિત્રોને કહ્યું, આઈ કાન્ટ લીવ વિધાઉટ યુરિડિસ, હું યુરિડિસ વગર જીવી શકતો નથી, રહી શકતો નથી. આઈ વિલ ગો ટુ ધ લેન્ડ ઓફ ધ ડેડ, હું લેન્ડ ઓફ ધ ડેડ મૃત્યુની ભૂમિ એટલે યમલોકમાં જઈશ. એન્ડ બ્રિંગ હર બેક, અને તેણીને પાછી લાવીશ. યુ શુડ બી પેશન્ટ, તારે ધૈર્યશાળી, ધીરજવાન બનવું જોઈએ. શબ્દ PATIENT, જે શબ્દમાં ટી આવે તે એડજેક્ટિવ હોય, પેશન્ટ ધીરજવાન, અને આ ટી કાઢીને CE કરો. પેશન્સ એ નાઉન થયું અને એનું ગુજરાતી થાય ધીરજ. યુ શુડ બી પેશન્ટ ઓર્ફિયસ, ધ ફ્રેન્ડ સેઇડ, મિત્રોએ કહ્યું. યુ કાન્ટ ગો ટુ હેડ્સ, તારે ધીરજ રાખવી જોઈએ ઓર્ફિયસ, પત્ની મરી ગઈ છે ને હું યમલોકમાં જઈને પાછી લાવીશ, એવું હું પાડમાં ઉતાવળ કરીશ નહીં, તારે ધીરજ રાખવી જોઈએ. યુ કાન્ટ ગો ટુ હેડ્સ, તું યમલોકમાં જઈ શકે નહીં. યુ કાન્ટ ગો ટુ ધ લેન્ડ ઓફ ધ ડેડ, તું મૃત્યુની ભૂમિમાં જઈ શકે નહીં. આઈ કાન્ટ, શું હું ન જઈ શકું? આઈ વિલ, હું તો જઈશ જ. સે ઓર્ફિયસે કહ્યું. બટ યુ હેવ ટુ ફેસ મેની ડિફિકલ્ટીઝ, પણ તારે ઘણી બધી મુશ્કેલીઓનો સામનો કરવો પડશે. યુ હેવ ટુ ક્રોસ થીક ફોરેસ્ટ, તારે ગાઢ જંગલો ક્રોસ એટલે પસાર કરવા પડશે. ડીપ રિવર્સ, ઊંડી નદીઓ પસાર કરવી પડશે. યુ હેવ ટુ બેર ટેરિફિક હીટ, બેર શબ્દ આગળ આવી ગયો છે. બેર એટલે સહન કરવું. યુ હેવ ટુ બેર ટેરિફિક હીટ, તારે સખત ગરમી સહન કરવી પડશે. એન્ડ એક્સ્ટ્રીમ કોલ્ડ, કાતિલ ઠંડી સહન કરવી પડશે. એટલે તું યમલોકમાં એટલે કે લેન્ડ ઓફ ડેડમાં જો જવા માંગતો હોય તો તારે ઘણી મુશ્કેલીઓ સામનો કરવો પડશે. તારે ગાઢ જંગલો, ઊંડી નદીઓ પસાર કરવી પડશે. તારે કાતિલ ગરમી અને ઠંડીનો સામનો કરવો પડશે. યુ હેવ ટુ ફેસ ફિયર્સ એનિમલ્સ, તારે ઘાતકી, વિકરાળ, ક્રુઅલ એનિમલનો સામનો કરવો પડશે, મિત્રોએ કહ્યું. ફરીથી અહીંયા પોઝ કરીને યાદ અપાવું, દંતકથા છે એટલે એન્જોય કરવાની છે, લોજિક આવે નહીં. કારણ કે તમે સુરેન્દ્રનગરથી અમદાવાદ તરફ ચાલવાનું શરૂ કરો તો વિરમગામને, અમદાવાદને પછી આમ ચાલતા જતાં આગળ જાઓ તો રાજસ્થાન, ને પછી દિલ્હી, ને આગળ જાઓ તો કાશ્મીર આવે, ને ડુંગર આવે, ને એ હિમાલય ઉતરીને આમ ચડો તો ચાઇના આવે, પણ ક્યાંય મૃત્યુની નદી કે યમલોક આવે નહીં. એટલે આને ફક્ત એન્જોય કરવાનું છે. મિત્રોએ કહ્યું કે તું ચાલતો પસાર યમલોકમાં જઈશ તો તારે ઘણી બધી વિકરાળ નદીઓ ને જંગલોનો સામનો કરવો પડશે, ને ગરમી હશે, ને ખૂબ જ કાતિલ ઠંડી હશે, ને વિકરાળ પ્રાણીઓ હશે. આઈ વિલ ફેસ ઓલ ધ ડિફિકલ્ટીઝ સેઇડ ઓર્ફિયસ. ઓર્ફિયસ કહે છે હું આ બધી જ મુશ્કેલીઓનો સામનો કરીશ. એન્ડ હુ વિલ અકમ્પની યુ, એકમ્પની એટલે સાથ આપવો. આસ્ક્ડ ધ ફ્રેન્ડ્સ, મિત્રોએ પૂછ્યું કે તારો સાથ કોણ આપશે? તો કહે છે માય લિયર, મારી વીણા, મારું સંગીતનું જે સાધન છે તે મારો સાથ આપશે. ઓર્ફિયસ રિપ્લાઇડ, ઓર્ફિયસે જવાબ આપ્યો. એન્ડ સેટ આઉટ, સેટ આઉટ એટલે ઉપડ્યો. આવી ગયેલો શબ્દ છે તેમ છતાં એક વાર જોઈ યાદ રાખી છે. જો
સ્ટાર્ટેડ જર્ની, JOURNEY, સ્ટાર્ટેડ જર્ની, મુસાફરી શરૂ કરી. તેણે જવાબ આપ્યો અને મુસાફરી શરૂ કરી. ફોર ધ જર્ની ટુ હેડ્સ, યમલોક તરફની મુસાફરી શરૂ કરી. હી વેન્ટ ઓન એન્ડ ઓન ફ્રેઝ છે આગળ ને આગળ. અન્ટિલ હી કેમ ટુ ધ રિવર ઓફ ધ ડેથ, તે મૃત્યુની નદી સુધી ન પહોંચે ત્યાં સુધી તે આગળ ને આગળ ચાલતો રહે. એટ ધ રિવર દેર વોઝ અ બોટમેન, નદીએ પહોંચ્યો તો ત્યાં એક બોટમેન હતો, નાવિક હતો, હોડીવાળો હતો. ઓર્ફિયસ સેડ ટુ હિમ, ઓર્ફિયસે તેને કહ્યું, આઈ વોન્ટ ટુ ગો ટુ હેડ્સ, મારે યમલોકમાં જવું છે. વિલ યુ ટેક મી ઇન યોર બોટ, શું તું મને તારી બોટમાં લઈ જઈશ? ધ બોટમેન સેડ, આઈ કેરી ઇન માય બોટ ઓનલી ધ ડેડ, હું મારી બોટમાં ફક્ત મૃત્યુ પામેલાઓને જ લઈ જાઉં છું. આઈ ડોન્ટ કેરી ધ લિવિંગ એટલે જીવંત લોકોને, જીવતા લોકોને લઈ જતો નથી, કારણ કે મૃત્યુની નદી પસાર કરવાની છે અને ત્યાં એક બોટમેન ઊભો છે. એ શું કહે છે? હું ફક્ત ડેડ લોકોને, મૃત્યુ પામેલાઓને લઈ જાઉં છું, હું જીવંત લોકોને લઈ જતો નથી. વેન ધ બોટમેન સેડ ધીસ, જ્યારે બોટમેને આમ કહ્યું એટલે કે તેને સદેહે બોટમાં બેસાડીને નદી ક્રોસ કરાવવાની ના પાડી, ત્યારે ઓર્ફિયસ બિગેન ટુ પ્લે ઓન હિઝ લિયર, ઓર્ફિયસે તેની વીણા વગાડવાનું શરૂ કર્યું. ધ વન્ડરફુલ મ્યુઝિક ઓફ ધ લિયર, એની લિયરના અદ્ભુત સૂરો, વન્ડરફુલ મ્યુઝિક, મૂવ્ડ ધ બોટ્સમેન હાર્ટ, મૂવ્ડ હાર્ટ એટલે હૃદય હચમચી જવું, હૃદય પરિવર્તન થવું, હૃદય દ્રવી ઉઠવું, દયા આવી જવી. તેનું અદ્ભુત સંગીત સાંભળીને બોટમેનનું હૃદય પીગળી ગયું, એવું પણ તમે કહી શકો. આપણે અગાઉ સ્ટાર્ટિંગમાં જોયું હતું કે જ્યારે સંગીત વગાડતું ત્યારે જંગલી જાનવરો પણ એનું સંગીત સાંભળવા ઊભા થઈ જતા, એવી જાદુઈ અસર એના સંગીતમાં હતી. અહીંયા એનું સંગીત સાંભળીને બોટમેનનું હૃદય પીગળી ગયું. હી વિલિંગલી એટલે સ્વેચ્છાએ ખુશીથી કેરીડ ઓર્ફિયસ ટુ ધ અધર સાઇડ ઓફ ધ રિવર, ઓર્ફિયસને નદીની બીજી સાઈડ પર લઈ ગયો. અગેઇન ઓર્ફિયસ વેન્ટ ઓન એન્ડ ઓન, હવે મૃત્યુની નદી પસાર કર્યા પછી ઓર્ફિયસ ફરીથી આગળ ને આગળ ચાલવાનું ચાલુ રાખે છે. અન્ટિલ હી રીચ ધ ગેટ્સ ઓફ ધ હેડ્સ, તે યમલોકના દરવાજા સુધી ન પહોંચે ત્યાં સુધી આગળ ને આગળ ચાલતો રહે છે. અ ફિયર્સ એટલે વિકરાળ. ડોગ વોઝ ગાર્ડિંગ ધ ગેટ્સ, ગાર્ડ શબ્દ GUARD, ગાર્ડ એટલે રક્ષા કરવી, બોડી ગાર્ડ, લીપ ગાર્ડ, ઈચ ગાર્ડ, એવું બધું તમે શબ્દો સાંભળ્યા છે. એમાં ગાર્ડ એટલે રક્ષક. અ ફિયર્સ ડોગ, એ વિકરાળ કૂતરો ગેટની રક્ષા કરતો હતો. કયા ગેટની? યમલોકના દરવાજાની. ધ ડોગ સો ઓર્ફિયસ એન્ડ હી વોઝ અબાઉટ ટુ જમ્પ એટ હિમ, કૂતરાએ ઓર્ફિયસને જોયો અને એની તરફ અબાઉટની તૈયારીમાં, કૂદવાની તૈયારીમાં હતો. વેન ઓર્ફિયસ ક્વિકલી, ત્યારે ઓર્ફિયસે ક્વિકલી ઝડપથી પ્લેડ અપોન હિઝ લિયર, તેની વીણા વગાડી, સંગીત વગાડવાનું શરૂ કર્યું. ધ મ્યુઝિક હેડ વન્ડરફુલ ઇફેક્ટ ઓન ધ ડોગ, આ સંગીતની કૂતરા પર અદ્ભુત અસર થઈ. હી સેટ ડાઉન ક્વાઇટલી એટલે ચૂપચાપ, તે ચૂપચાપ બેસી રહ્યો. અને લેટ ઓર્ફિયસ એન્ટર ધ ગેટ, લેટ એટલે દેવું, ઓર્ફિયસને ગેટમાં પ્રવેશવા દીધો. કૂતરાએ ઓર્ફિયસને ગેટમાં પ્રવેશવા દીધો. એટલે નદી નામનું પહેલું ઓબ્સ્ટેકલ, કૂતરાનું બીજું ઓબ્સ્ટેકલ પસાર કરીને તે યમલોકના મહેલમાં છે. હવે નાઉ ઓર્ફિયસ વોઝ ઇન ધ પેલેસ ઓફ પ્લુટો, પ્લુટો એટલે યમ રાજા કહીશું આપણે. યમરાજાના મહેલમાં છે. ધ લેન્ડ ઇન ધ લેન્ડ ઓફ ધ ડેડ, લેન્ડ ઓફ ધ ડેડ મૃત્યુની ભૂમિ એટલે યમલોકમાં યમરાજાના પેલેસ એટલે મહેલમાં પહોંચી ગયો છે. વેન પ્લુટો ધ ગોડ ઓફ ડેડ, મૃત્યુનો રાજા પ્લુટોએ જ્યારે ઓર્ફિયસને જોયો ત્યારે સો ઓર્ફિયસ હી કુડ નોટ બિલીવ હિઝ આઈઝ, તે તેની આંખો તે આ દ્રશ્ય માની શકી નહીં. કેમ કે જીવતો માણસ અહીં યમલોકમાં કેવી રીતે હોઈ શકે? અહીં તો મર્યા પછી જ અવાય. હી સેડ ટુ ઓર્ફિયસ, હુ આર યુ, તું કોણ છે? એન્ડ વાય હેવ યુ કમ હિયર, તું અહીં શા માટે આવ્યો છે? યમરાજાએ પૂછ્યું.
તો અહીં શા માટે આવે છે? ઓર્ફિયસ સેડ માય વાઇફ ઇઝ હિયર, મારી પત્ની અહીં છે, એન્ડ આઈ કાન્ટ લીવ વિધાઉટ હર, અને તેના વગર હું રહી શકતો નથી. વુડ યુ લેટ હર કમ બેક ઓન ધ અર્થ અગેઇન? લેટ શબ્દ આગળ આવી દેવું એવું થાય. શું તમે તેણીને પૃથ્વી પર પાછી આવવા દેશો? આ દેશો શું તમે તેણીને પૃથ્વી પર પાછી આવવા દેશો? એટલે મૃત્યુ પામીને યમલોકમાં પહોંચી ગઈ છે, શું તમે તેને પૃથ્વી પર પાછી આવવા દેશો? દેટ ઇઝ નોટ પોસિબલ. આ તો શક્ય જ નથી. ધ ડેડ કેન નોટ ગો બેક ટુ ધ અર્થ. મૃત્યુ પામેલા પાછા પૃથ્વી પર ન જઈ શકે, પ્લુટોએ કહ્યું. ઓર્ફિયસ વોઝ સેડ ટુ હિયર ધીસ. આ સાંભળીને ઓર્ફિયસ સેડ એટલે નિરાશ થયો, દુઃખી થયો. હી ટુક ધ લિયર એન્ડ બિગેન ટુ સિંગ ધ સ્ટોરી ઓફ હિઝ લવ ફોર યુરિડિસ. ફરી પાછું એણે પોતાનું સાધન એટલે કે લિયર કાઢી અને સંગીત છેડવા લાગ્યો. શું? સિંગ ધ સ્ટોરી ઓફ હિઝ લવ ફોર યુરિડિસ. યુરિડિસ પ્રત્યેના તેના પ્રેમની ગાથા સંગીતમાં રજૂ કરવા લાગ્યો. હિઝ મ્યુઝિક વોઝ સેડ યટ. એનું સંગીત સેડ હતું, દુઃખદ હતું, એન્ડ અને યટ સ્વીટ, અને તેમ છતાં તે સ્વીટ હતું, મધુર હતું. ઇટ ટચ ધ પ્લુટોઝ હાર્ટ. તે પ્લુટોના હૃદયને સ્પર્શી ગયું. હી સી ટુ ઓર્ફિયસ. તેને ઓર્ફિયસને કહ્યું, ઓલ રાઇટ, યુ કેન ટેક યુરિડિસ બેક ટુ ધ અર્થ. સંગીત સાંભળીને પ્લુટો ખુશ થયો અને કહે છે કે તું તારી પત્નીને પૃથ્વી પર પાછી લઈ જઈ શકે છે, બટ ધેર ઇઝ વન કન્ડિશન. પણ એક કન્ડિશન છે. યુરિડિસ વિલ ફોલો યુ. યુરિડિસ તારી પાછળ આવશે. યુ મસ્ટ નોટ લુક બેક. પણ તારે પાછળ ફરીને જોવાનું નથી, આવે છે કે નહીં તે કન્ફર્મ કરવાનું નથી. યુ મસ્ટ નોટ ટ્રાય ટુ સી હર અનટિલ યુ આર આઉટ ઓફ માય કિંગડમ. તું મારા કિંગડમની બહાર ન જાય ત્યાં સુધી ત્યારે તેને યુ મસ્ટ નોટ ટ્રાય ટુ સી હર. તારે એને જોવાનો પ્રયત્ન કરવાનો નથી, એટલે કે તે પાછળ ફરીને તેની તરફ જોવાનું નથી. ઓર્ફિયસ ગ્લેડલી એગ્રીડ. ઓર્ફિયસ એની પત્નીને એટલો પ્રેમ કરતો હતો કે બધી શરતો માનવા તૈયાર હતો, એટલે ગ્લેડલી ખુશીથી એગ્રીડ સહમત થયો. હી વોઝ રેડી ટુ ડૂ એનીથિંગ ટુ હેવ હિઝ બિલોવડ વાઇફ બેક. તેની પ્રેમાળ પત્નીને પાછી મેળવવા માટે હી વોઝ રેડી ટુ ડૂ એનીથિંગ. તે કંઈ પણ કરવા તૈયાર હતો. એટલે પ્લુટોની શરત માની અને તે આગળ વધે છે, અને એની પત્ની પ્લુટોની શરત પ્રમાણે પાછળ આવે છે. વિથ હિઝ હાર્ટ ફૂલ ઓફ જોય. ખૂબ જ આનંદ સાથે, હૃદયમાં ખૂબ આનંદ સાથે ઓર્ફિયસ સ્ટાર્ટેડ ઓન હિઝ વે બેક ટુ ધ અર્થ. ઓર્ફિયસે પૃથ્વી તરફ પાછા ફરવાનું શરૂ કર્યું. હી વોઝ પ્લેઇંગ સ્વીટ મ્યુઝિક ઓન હિઝ લિયર. ચાલતો જાય છે અને સંગીત વગાડતો જાય છે. યુરિડિસ વોઝ વોકિંગ એટ સમ ડિસ્ટન્સ બિહાઇન્ડ હર. ડિસ્ટન્સ એટલે અંતર. થોડાક અંતરે પાછળ યુરિડિસ આવી રહી છે, ચાલી રહી છે. હર હાર્ટ ટુ વોઝ ફૂલ ઓફ જોય. તેનું હૃદય પણ ખુશીથી ભરેલું હતું, ખૂબ ખુશ હતું. વન્સ અગેન સી વોઝ વિથ હર બિલોવડ હસબન્ડ. એકવાર ફરીથી તેના પ્રેમાળ પતિની સાથે હતી. વન્સ અગેન સી વોઝ લિસનિંગ ટુ હિઝ સ્વીટ મ્યુઝિક. એકવાર ફરીથી તે તેનું મધુર સંગીત સાંભળી રહી હતી. નાવ દે વેર નિયર ધ લાસ્ટ ગેટ ઓફ પ્લુટોઝ કિંગડમ. હવે તેઓ પ્લુટોના રાજ્યના છેલ્લા દરવાજા પાસે હતા. એટલે કે મહેલમાંથી પ્લુટોની જગ્યામાંથી નીકળીને ગેટ પસાર કરતા જાય છે. છેલ્લા દરવાજાની પાસે છે, અને એ અ ફ્યુ મોર સ્ટેપ્સ, થોડાક ડગલા બાકી છે. એન્ડ દે વુડ બી આઉટસાઇડ ધ કિંગડમ. તેઓ રાજ્યની બહાર પહોંચી જશે. થોડાક જ ડગલા બાકી છે. બટ ઓર્ફિયસ હેડ નો પેશન્સ નાવ. થોડાક ડગલા બાકી છે અને કિંગડમની બહાર નીકળી જવાના હતા, પણ ઓર્ફિયસને હવે પેશન્સ ન રહી. પેશન્સ એટલે ધીરજ. વોઝ ઓર યુરિડિસ રિયલી કમિંગ બિહાઇન્ડ હિમ. શું યુરિડિસ ખરેખર એની પાછળ આવી રહી છે? એવી એને શંકા થઈ. લેટ મી હેવ અ ગ્લિમ્સ ઓફ હર. ગ્લિમ્સ એટલે ઝલક, ઝલક અથવા ઝાંખી, એક નજર. ચાલ મને એની એક નજર જોઈ લેવા દે કે ખરેખર તે મારી પાછળ આવે છે કે નહીં. હી સેડ ટુ હિમસેલ્ફ. તે મનમાં ને મનમાં બોલ્યો. સો હી લુકડ બેક ઓવર હિઝ શોલ્ડર. તેને ખભા પર રહીને ગરદન ફેરવી અને પાછળ જોયું. ધેર સી વોઝ. તેણી ત્યાં હતી. સ્વીટ એન્ડ જેન્ટલ, મધુર અને નાજુક એવી. કમિંગ બિહાઇન્ડ હિમ. તેની પાછળ આવી રહી હતી.
વિથ અ સ્વીટ સ્માઇલ ઓન હર ફેસ, એના મોઢા પર મધુર સ્માઇલ સ્મિત લાવીને તે પાછળ પાછળ આવી રહી હતી. બટ દેટ વોઝ ઓનલી ફોર અ મોમેન્ટ. તે સ્મિત, તે જેન્ટલ લુક એને થોડી ક્ષણ માટે જ દેખાયો. ધ નેક્સ્ટ મોમેન્ટ, બીજી ક્ષણે, ધ સેડનેસ કવર્ડ હર ફેસ. ધ સેડનેસ કવર્ડ હર ફેસ, તેના ચહેરા પર દુઃખ છવાઈ ગયું. ખુશ થતી થતી સરસ સ્મિત સાથે પાછળ આવતી હતી, પણ એક ક્ષણ માટે હતું. તેના ચહેરા પર દુઃખ છવાઈ ગયું. હર આઈઝ, હર સેડ આઈઝ, તેની દુઃખી આંખો વેર આસ્કિંગ ટુ હિમ, જાણે તેની દુઃખી આંખો એને પૂછી રહી હોય પેલા ઓર્ફિયસને, વાય ડીડ યુ ફોરગેટ પ્લુટોઝ કમાન્ડ. કમાન્ડ એટલે હુકમ. તો પ્લુટોના હુકમને શા માટે ભૂલી ગયો? એન્ડ સી ડિસઅપિયર્ડ, અને તેણી અદૃશ્ય થઈ ગઈ. સ્ટોરી સમજાઈ હશે તમને. વચન પ્રમાણે પ્લુટોએ યુરિડિસને પૃથ્વી પર પાછી આવવાની સંમતિ આપી. તે બધા દરવાજા પસાર કરતો કરતો જાય છે. છેલ્લા દરવાજે એ બહાર નીકળવાની તૈયારીમાં છે. ત્યાં એને શંકા થાય છે. પાછું ફરીને જુએ છે અને જાણે યુરિડિસની આંખો, જેન્ટલ આઈઝ વેર આસ્કિંગ, એને પૂછી રહી હોય કે તે શા માટે પ્લુટોના કમાન્ડને તું ભૂલી ગયો. અને તે ડિસઅપિયર, અદૃશ્ય થઈ ગઈ. ઓર્ફિયસ વોઝ મેડ વિથ ગ્રીફ, દુઃખથી ગાંડો થઈ ગયો, ખૂબ જ દુઃખી થયો. નાવ હી કુડ નોટ હેવ યુરિડિસ વિથ હિમ, હવે યુરિડિસ તેની સાથે ન હતી. સેડલી સી રિટર્ન ટુ ધ અર્થ, દુઃખી થતો થતો તે પૃથ્વી પર પાછો આવ્યો. એન્ડ લીવડ અમોંગ બર્ડ્સ એન્ડ ટ્રીઝ ફોર ધ રેસ્ટ ઓફ હિઝ લાઈફ. રેસ્ટ એટલે બાકીનું, તેનું બાકીનું જીવન બર્ડ્સ એન્ડ ટ્રીઝ, પક્ષીઓ અને ઝાડોની વચ્ચે એટલે કે જંગલમાં વિતાવ્યું. દેટ્સ ઇટ ફ્રેન્ડ્સ, ધીસ ઇઝ અ માઇથોલોજીકલ સ્ટોરી. આવી બીજી સ્ટોરી નેક્સ્ટ લેક્ચરમાં જોઈશું. ત્યાં સુધી ગુડ બાય, ટેક કેર ઓફ યોર સેલ્ફ. જય હિન્દ, જય ભારત.